નિશાળ ફળિયામાં ભેગા થયા હતા ગામના લોકો કે ત્યાં જ અચાનક એક ટ્રેક્ટર લઈ આવેલો વ્યક્તિ બેકાબુ બની ગયો અને એવી ધમાચકડી મચાવી કે આખી સભા વિખેરાઈ ગઈ। એવું તો શું થયું તે ગામમાં જોઈએ। પંચમહાલનું ધમાઈ ગામ કે જ્યાં 19 જૂન 2025ના રોજ મોડી સાંજે એવી દોડધામ મચી કે નિશાળ ફળિયામાં રહેતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા। આવકારના બદલે હુમલો। જી હા, હાલ શહેરા પોલીસ સ્ટેશનમાં ઊભા રહેલ દિલીપ પટેલ પર આરોપ છે એવા ઘાતકી હુમલાનો કે જે પાછળનું ખરું કારણ જાણવા માટે પોલીસ પણ મથી રહી છે। કારણ કે જે ટ્રેક્ટરથી તેણે એક ફળિયામાં કોહરામ મચાવી દીધો તેને લઈને હસમુખભાઈ નામના વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓનું મોત નીપજ્યું અને આખો મામલો હત્યામાં પરિણમ્યો છે। ભાઈ શ્રી દિલીપભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને આવ્યા અને અમે બધા બેઠા હતા। એના પર ટ્રેક્ટર જોરશોરથી અમને હંકાર્યું અને એમાં ઘણા મિત્રોને વાગ્યું અને બીજા પડી ગયા, બીજા આજુબાજુ ખસી ગયા। પણ હસમુખભાઈ કરીને એક ભાઈ હતા, એમના પર ટ્રેક્ટરનું વ્હીલ ચડવાથી તાત્કાલિક એમને 108 મારફતે ગોધરા લઈ ગયા। ત્યાંથી એમની સ્થિતિ સારી ન લાગતો બરોડા લઈ ગયા અને ત્યાં લઈ ગયા પછી પણ એમને રાત્રે 2 થી 3ના ગાળામાં સિવિલ હોસ્પિટલ બરોડાએ એમને મૃત જાહેર કર્યો। તારીખ 19 જૂન 2025, સ્થળ નિશાળ ફળિયું। સાંજનો સમય, ચૂંટણીને લગતી કામગીરી માટે અહીં બેઠા હતા કેટલાક વ્યક્તિઓ। સૌ કોઈ ખુરશીમાં બેસી શાંતિથી વાતચીત કરી રહ્યા હતા। તે દરમિયાન દિલીપ પટેલ પોતાનું ટ્રેક્ટર લઈ ત્યાં આવી પહોંચ્યો અને એકત્રિત આગેવાનો સમક્ષ પોતે ત્યાં બેસવા આવે તેવી સંમતિ માંગી કે દિલીપને સૌ કોઈ આવકાર આપ્યો અને ત્યાં જ તેણે હું આવું છું તેમ કહી દિલીપે ટ્રેક્ટર લઈ બેઠેલા લોકો સમક્ષ પૂરપાટ હંકાર્યું। કોઈ કઈ સમજે વિચારે તે પહેલા તો કલ્પના બહારના દ્રશ્યો સર્જાઈ ગયા અને એવી અફરાતફરી મચી કે ખુરશીમાં બેઠેલા વ્યક્તિઓ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા। તો માથા પર સવાર જુનૂનમાં એ હદે દિલીપ પટેલ વશ થઈ ગયો હતો કે ટ્રેક્ટરને ખેતરમાં આડેધડ ફેરવવા લાગ્યો। તો ટ્રેક્ટરના બમ્પર પકડી જીવ બચાવનાર એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ટ્રેક્ટરની ટક્કર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં હસમુખ પટેલ પર ટ્રેક્ટરનું ટાયર ચડાવી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા અને ટ્રેક્ટરને ઊભું રાખવાના તમામ પ્રયત્નો નિરર્થક રહ્યા હતા। એટલું જ નહીં, દિલીપે પોતાનું ટ્રેક્ટર રિવર્સ લઈ ગોળ ગોળ ફેરવી ખુરશીઓ તોડી મોટું નુકસાન પહોંચાડ્યું અને મિનિટોમાં ખતરનાક ખેલ ખેલી ભયનું વાતાવરણ સર્જી દીધું હતું। તેમના કાકા હસમુખભાઈ મણીલાલ પટેલ જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીના સાહેબો, એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ આરતસિંહ પટેલ તે જ ગામનો તે પોતાનું ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને સાહેદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી તે ટ્રેક્ટરથી ફરિયાદી અને સાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પહેલા ગોધરા અને બાદમાં વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હસમુખ પટેલને, પરંતુ તેઓ જિંદગીની જંગ હારી ગયા। તો બીજી તરફ સમગ્ર મામલાની ફરિયાદ નોંધાતા પોલીસે પણ દિલીપ પટેલને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો। પરંતુ આખા મામલે સવાલ એ ઊભો થતો હતો કે ન કોઈ અંગત અદાવત કે ન કોઈ ઝઘડો કે વિવાદ, તો પછી કયા કારણોસર દિલીપ પટેલે નિશાળ ફળિયામાં બેઠેલા લોકો પર ટ્રેક્ટર ફેરવી દીધું? કેમ ઘડીક ભરમાં કોહરામ મચાવી દીધો? શું ચૂંટણીને લઈને કોઈ વાત હતી? હાલ દિલીપ પટેલ જેલમાં છે અને હસમુખભાઈનો પરિવાર ઘેરા આઘાતમાં। પંચમહાલથી રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી।